टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી સાથે હું છું જીગર. અમારા અગાઉના 16મા એપિસોડમાં અમે તમને મુખ્યમંત્રી પદ પર રહી ચૂકેલા 16 મુખ્યમંત્રીઓ વિશે વાત કરી. આજે વાત કરીશું રાજ્યના 17મા અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે. એક એવા મુખ્યમંત્રી જે નમ્ર અને મૃદુ છે અને એટલે જ તેમની સરકાર કહેવાય છે મૃદુ અને મક્કમ સરકાર. એક એવા મુખ્યમંત્રી જેમને સૌ કોઈ દાદા તરીકે ઓળખે છે. એક એવા મુખ્યમંત્રી જેઓ સતત કાર્યશીલ રહે છે. આમ તો સૌ કોઈ તેમનાથી પરિચિત છે, પરંતુ આજે તેમના અંગત જીવનથી લઈને રાજકીય જીવન વિશે વિગતવાર વાત કરીશું. સાદગી અને કાર્યક્ષમતાનું પ્રતીક, એક સફળ ઇજનેર અને બિલ્ડર, ડબલ એન્જિન સરકારના મજબૂત આધારસ્તંભ એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ. બજેટથી લઈને સેમિકન્ડક્ટર સુધી ગુજરાતને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા બનાવવાના સ્વપ્નને તેઓ આકાર આપી રહ્યા છે. ગેરકાયદે પ્રવૃત્તિઓને તેઓ જરાય સાંખી લેતા નથી. ભૂપેન્દ્રભાઈની સરકારમાં અનેક એવા કાર્યો થયા જેનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. આ તમામ કાર્યોની વિગતવાર વાત કરીશું, પરંતુ શરૂઆત કરીએ ભૂપેન્દ્રભાઈના બાળપણની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. પિતા રજનીકાંતભાઈ અમદાવાદ પોલિટેકનિકમાં પ્રિન્સિપાલ હતા. આ કારણે તેમના ઘરમાં શિક્ષણનો માહોલ પહેલેથી જ રહ્યો હતો. કિશોર અવસ્થાથી જ સંઘ સાથે જોડાયેલા ભૂપેન્દ્ર પટેલે 1979માં અમદાવાદની જેબી શાહ જ્યોતિ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી SSC પાસ કર્યું. ત્યારબાદ 1982માં અમદાવાદની ગવર્નમેન્ટ પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ડિગ્રી મેળવી. સૌમ્ય સ્વભાવના ભૂપેન્દ્રભાઈનું બાળપણ દરિયાપુર વિસ્તારની કડવા પોળમાં વીત્યું હતું. પોતાના શૈક્ષણિક વ્યવસાયના કારણે ઘરમાં શિક્ષણનું વાતાવરણ હતું, જેના કારણે તેઓ બાળપણથી જ અભ્યાસ પ્રેમી અને સમજુ બન્યા. તેઓ સાદા, વિનમ્ર અને સેવાભાવી સ્વભાવના છે. કિશોરાવસ્થાથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ ગયા, જેના માધ્યમથી તેમને દેશભક્તિ, સેવા અને અનુશાસનના મૂલ્યોનો આધાર મળ્યો. તે સમયથી જ તેઓ સામાજિક કાર્યોમાં સક્રિય બનવા લાગ્યા, જે આજે પણ તેમના વ્યક્તિત્વનો મુખ્ય આધાર છે. પારિવારિક જીવનની વાત કરીએ તો વર્ષ 1984માં ભૂપેન્દ્રભાઈના લગ્ન હેતલબેન સાથે થયા અને વર્ષ 1988માં તેઓ બાંધકામના વ્યવસાય સાથે જોડાયા. પરિવારમાં એક પુત્ર અનુજ પટેલ છે, જે સિવિલ એન્જિનિયર અને બિલ્ડર છે. તેમના લગ્ન દેવાંશી સાથે થયેલા છે, જ્યારે તેમની એક પુત્રીનું નામ સુહાની પટેલ છે, જે ડેન્ટિસ્ટ છે, જ્યારે તેમના પતિ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં છે. આખો પરિવાર અત્યંત એકતાપૂર્વક અને સાદાઈથી જીવન જીવે છે. વ્યવસાય બિલ્ડર રહેલા ભૂપેન્દ્ર પટેલને ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમતોમાં રુચિ છે. ભૂપેન્દ્ર પટેલ વર્ષ 1995-96માં રાજકારણમાં આવ્યા હતા. સૌથી પહેલાં તેઓ મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમાયા. ત્યારબાદ તેમને વર્ષ 1999માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે વર્ષ 1999થી 2000 દરમિયાન જવાબદારી નિભાવી. ત્યારબાદ વર્ષ 2004થી 2006 દરમિયાન પણ પોતાની જવાબદારીઓ નિભાવી. વર્ષ 2008થી 2010 દરમિયાન તેમણે AMCમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારીઓ નિભાવી. વર્ષ 2010થી 2015 દરમિયાન તેમણે થલતેજ વિસ્તારના કોર્પોરેટર તરીકે સેવાઓ આપી. આ સમય દરમિયાન ભૂપેન્દ્રભાઈ AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા. ત્યારબાદ વર્ષ 2015માં તેમને ઓરડાના ચેરમેન પદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી. આખરે તેનું પરિણામ પણ મળ્યું. ભૂપેન્દ્રભાઈએ તો કલ્પના પણ કરી ન હતી, પરંતુ વર્ષ 2017માં બીજેપીએ તેમને ઘાટલોડિયા બેઠક પરથી ટિકિટ આપી.
તેઓ ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા અને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. તેઓ વિવેકી, નમ્ર, સૌજન્યશીલ નેતા તરીકે જાણીતા છે. રાજકારણમાં આવ્યા પછી કેટલોક સમય તેમને એવું પણ લાગ્યું હતું કે તેઓ લાંબી ઇનિંગ નહીં રમી શકે. તે વખતે તેમણે મિત્રોને પણ કહી દીધું કે તમે આગળ વધો, અમે તમને સપોર્ટ કરીશું. પરંતુ કિસ્મતે કંઈક જુદું જ નક્કી કરેલું હતું. બદલાતી જતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે 11 સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. જે બાદ 12 સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગર ખાતે પક્ષની બેઠક મળી. પક્ષની બેઠકમાં નામ જરૂર નક્કી થયું. આ વખતે નામ અકબંધ હતું. રૂપાણી સરકારમાં મંત્રીઓ સહિત રાજીનામું લઈ લેવાયું હોવાથી એ વાતનું સસ્પેન્સ હતું કે કોને મુખ્યમંત્રી બનાવાશે. આખરે મોવડી મંડળની બેઠક બાદ નામની જાહેરાત કરવા માટે આવી અને ધારાસભ્ય દળની બેઠક પણ મળી. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ પણ પાછળની હરોળમાં બેઠા હતા. તે વખતે તેમના મનમાં એવું હતું કે તેઓ તો હજુ પહેલી જ વખત ધારાસભ્ય બનેલા છે, એટલે તેમને તો મંત્રીમંડળમાં પણ સ્થાન નહીં મળે. તેમને એવી કોઈ આશા ન હતી કે તેમને કોઈ ઉપરનો હોદ્દો મળી શકે. પરંતુ બીજેપી પોતાની આ પદ્ધતિના કારણે જ પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. નાનામાં નાના કાર્યકરને પણ તે ટોપ લેવલ પર બેસાડવાની ક્ષમતા ધરાવે છે. તેવામાં બેઠકની અંદર મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ અને તે નામ હતું ભૂપેન્દ્રભાઈ પટેલનું. નામ બોલાઈ ગયા પછી પણ ભૂપેન્દ્ર પટેલને ખ્યાલ નહોતો કે તેઓ તો બીજા કોઈનું નામ સમજીને તાળીઓ પાડી રહ્યા હતા. પરંતુ પાછળથી કોઈએ તેમને કીધું કે દાદા, તમારું જ નામ બોલાયું છે. ના ભૂપેન્દ્રભાઈએ કલ્પના કરી હતી કે ના કોઈ બીજાએ, પણ નામ પડ્યું એટલે સૌ કોઈ ચોંકી ઉઠ્યા. કારણ કે સૌના માટે આ નામ અકલ્પનીય હતું. પરંતુ નસીબનો સાથ કહો, સંજોગ કહો કે બીજું કંઈ, ભૂપેન્દ્રભાઈની કિસ્મત ખૂબ ઓછા સમયગાળામાં ચમકી તે વાત સર્વસામાન્ય છે. આખરે 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. જો કે શપથ ગ્રહણ બાદ તેમની સામે કેવા પડકારો હતા, તેમણે કયો વિક્રમ સર્જ્યો. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ તેમની સામે સૌથી મોટો પડકાર સંગઠન સાથે તાલમેલનો હતો. પરંતુ હાઈકમાન્ડે પહેલેથી જ એક એવું વ્યક્તિત્વ પસંદ કર્યું જે સૌને સાથે લઈને ચાલે. ભૂપેન્દ્ર પટેલનો સૌમ્ય સ્વભાવ અને મક્કમ નિર્ણય શક્તિએ તેમની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો કર્યો. દાદાના હુલામણા નામે ઓળખાતા અને સ્વભાવે મૃદુ તેમજ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મિલનસાર સ્વભાવના કારણે દરેકના પ્રિય છે. બદલાયેલા સમીકરણો વચ્ચે સપ્ટેમ્બર 2021માં તેઓ મુખ્યમંત્રી બન્યા. તેમના પ્રથમ કાર્યકાળની શરૂઆતમાં કેબિનેટ રચના અને વહીવટી કામગીરી સાથે જોડાયેલા નિર્ણયો લીધા હતા. શરૂઆતના મહત્વના પગલાં તરીકે યુસીસીના અમલ માટે સમિતિ રચવાનું કામ કર્યું હતું. પરંતુ સૌથી મોટો પડકાર 2022ની ચૂંટણીમાં જીત હાંસલ કરવાનો હતો. કારણ કે 2017ની ચૂંટણીમાં બીજેપીને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. જો કે આ વખતે બીજેપીને પાટીદારોનો પૂરેપૂરો સહકાર હતો. પાટીદાર અનામત આંદોલનને લગતા મોટાભાગના મતભેદો ઉકેલાઈ ગયા હતા. તેમાં પણ સંગઠનમાં CR પાટીલનું કડક નેતૃત્વ કાર્યકરોને દોડવાની શક્તિ આપી રહ્યું હતું. ખુદ નરેન્દ્ર મોદી પણ ચૂંટણી સભાઓ ગજવતા લોકોને કહેતા હતા કે નરેન્દ્ર અને ભૂપેન્દ્ર ભેગા થયા એટલે વિકાસની ગતિ વધી ગઈ. આમ એક તરફ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનું મજબૂત નેતૃત્વ અને રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સાદગી લોકોને સ્પર્શી ગઈ. અને જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા તો નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ માધવસિંહ સોલંકીના રેકોર્ડને પણ દાદાએ તોડી નાખ્યો. 182માંથી 156 બેઠકો પર જીત હાંસલ કરીને બીજેપીએ ડંકો વગાડ્યો. ચૂંટણીમાં પાટીદારો, ઓબીસી અને આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થયા. લોકોએ બીજેપીને ખોબલે મત આપીને ફરી સત્તા પર બેસાડી. ચૂંટણીમાં બીજેપી, કોંગ્રેસ અને આપ એ મળીને 135 પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. 135 ઉમેદવારોમાંથી 45 પાટીદાર ઉમેદવારોની જીત થઈ હતી. 45માંથી 40 પાટીદાર ઉમેદવારો તો
બીજેપીના જીત્યા હતા. કોંગ્રેસના 38 પાટીદારમાંથી માત્ર 3 પાટીદાર ઉમેદવારોને જીત થઈ હતી. આપે સૌથી વધારે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી. આપના 51 પાટીદાર ઉમેદવારોમાંથી માત્ર 2 જ ઉમેદવારોની જીત થઈ શકી હતી. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બીજેપીને અત્યાર સુધીની સૌથી વધારે લીડ મળતા હવે તેમને ખુરશી પરથી હટાવવાનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો. ભૂપેન્દ્ર પટેલને ફરી સત્તા ઉપર બેસાડવામાં આવ્યા અને હર્ષ સંઘવીને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. વહીવટી કુશળતા અને અધિકારીઓ પાસે કામ લેવાની તેમની આવડતના કારણે આજે તેઓ વહીવટી અને રાજકીય રીતે મજબૂત પકડ ધરાવે છે. જો કે ભૂપેન્દ્ર પટેલે પોતાની શક્તિનો પરચો પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન જ આપ્યો હતો. સૌમ્ય અને સરળતાની સાથે સાથે કામમાં કોઈ પણ ગેરરીતિ ન ચલાવી લેવી એ તેમનો સ્વભાવ છે. આ વાત ઓગસ્ટ 2022ના નિર્ણયથી જગજાહેર થઈ. ભૂપેન્દ્ર પટેલની સરકારે પોતાના જ 2 મંત્રીઓનું કદ ઘટાડ્યું, જેમાં એકનું નામ રાજેન્દ્ર ત્રિવેદી અને બીજાનું નામ હતું પૂર્ણેશ મોદી. રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી લેવામાં આવ્યો અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ પરત લેવાયો. બંનેને દૂર કરવાનું સાચું કારણ શું હતું તે તો જાહેર થયું નથી, પણ કહેવાય છે કે વિભાગીય કામગીરીમાં નબળાઈ અને ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો તેમના વિભાગમાં ઉઠી હતી અને એટલે જ ચૂંટણી પહેલા આવો કડક નિર્ણય તેમણે લીધો હતો. બંને મંત્રીઓ પાસે અન્ય નાના ખાતા રહ્યા હતા, પરંતુ બંને પાસેથી મુખ્ય અને પ્રભાવશાળી વિભાગો છીનવાઈ લેવાયા. 2022ની ચૂંટણી બાદ નવી કેબિનેટમાં તેઓ સામેલ ન થયા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ દાદાની સરકાર પહેલેથી જ કડક રહી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અને વર્ષ 2021થી 2025 દરમિયાન અંદાજે 50થી વધુ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી. ઘણાને પાણીચૂપ પકડાવી દીધું તો ઘણાને સસ્પેન્ડ કર્યા અને અધિકારીઓમાં દાખલો બેસાડે કે કોઈ પણ સંજોગોમાં ગેરરીતિ તો ગુજરાતની અંદર દાદાની સરકારમાં નહીં ચાલે. દાદાની સરકારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની. દાદાના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભલભલા ગુનેગારોને જેલ ભેગા કર્યા. જે અસામાજિક તત્વો સામાન્ય જનતા અને બહેન દીકરીઓને પરેશાન કરતા હતા તે તમામને પકડીને જેલમાં ધકેલ્યા. એટલું જ નહીં, તમામની એવી ટાટિયા તોડ સર્વિસ કરી કે હવે તેઓ કોઈની સામે આંખ ઉઠાવીને જોવાની પણ હિંમત કરવાને લાયક નથી. શરૂઆતમાં દાદાની સરકાર લોકોને સામાન્ય લાગતી હતી, પરંતુ જેમ જેમ તેઓ અસરકારક નિર્ણયો લેતા ગયા તેમ તેમ તેમની છબી વધારે મજબૂત બનતી ગઈ. તેઓ નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખે છે. લોકોની ફરિયાદો વિશે તેઓ અધિકારીઓ હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાહેરમાં જ ટકોર કરે છે. ગત જુલાઈ મહિનામાં તેમણે ખરાબ રસ્તાની કામગીરીને લઈ અધિકારીઓને ટકોર કરી હતી કે કામ ઓછું કરશો તો ચાલશે, પણ જે કામ કરો તે ક્વોલિટી સાથે કરો. બાકી બધાની ઉંમર વિકસિત ભારત અને વિકસિત ગુજરાતમાં કામ કરવાની છે ને એ લોકો કરશે એવું આપણને આજે વિશ્વાસ પડે. સ્ટેજ ઉપર અમારા બેઠેલામાંથી કેટલા જોઈશે તો હવે ખબર નથી મને, પણ અહીંયા આગળ તમે જુઓ કલેક્ટરમાં 1-2 જણા જ કદાચ છે કે જે રિટાયર ઉપર આવ્યા હશે, બાકી તો બધા યંગ છે, એકદમ યંગ છે. ડીડીઓ બીજા અધિકારી કઈ પોસ્ટ ઉપર છે મને બહુ આઈડિયા નથી, પણ બધા યંગ દેખાય છે થોડા ઘણા મારા જેવા, એમાં કંઈ ના, પણ બહુ ઓછા છે એમ. એટલે આપણને વિશ્વાસ વધતો જાય આ બધું જોઈને આપણને. ને હવે એક વસ્તુ સમજો કે દરેકે કામ કરવાની પદ્ધતિ બદલવી જ પડશે. કેમ? તો કે હવે દરેક જણને તમે જે સુવિધાઓ આપતા જાઓ છો એ સુવિધાઓની ટેવ પડતી જાય, અને ટેવ પાડ્યા પછી તમે એમાંથી બહાર પાછા આવવાની કોશિશ કરશો તો એ તો તમને હવે કોઈ છોડે એમ નથી. પ્રજાજનો પણ એટલા જાગૃત છે. ઘણી વખતે આપણને જ્યારે આ ચોમાસું ને બધું આવે ત્યારે રોડની વાત કરે તો રોડની એમ કે ભાઈ આ તૂટી ગયેલા રોડ બતાવે છે. મેં કહ્યું ભાઈ પહેલા તૂટી ગયેલા રોડ
નહોતા બતાવતા એટલા માટે કે રોડ જ જૂજ હતા. એટલે એ રોડ મેઇન હાઈવે જે હોય કે એવા 2-4 રોડ હોય એમાં તૂટવાનો બહુ અવસર પણ ઓછો હતો. પણ અત્યારે તમે જુઓ તો આપણે છેક ઘણા બધા તો અહીંયાથી છેક હવે વાડી સુધી વહેતા થઈ ગયા છે અને ત્યાં સુધી કદાચ કોઈક ને કોઈક જનપ્રતિનિધિ થ્રુ ત્યાં સુધી રોડ બનાવ્યા છે. હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે. આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છીએ તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો. એના માટે આપણે એનામાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે ને છે. અને એ આપણે વ્યવસ્થા આપી છે તો એને પૂરી કરવાની વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી તરીકે આપણે કામ કરી રહ્યા છીએ. ને અહીંયા બધા તમે જે છો જવાબદાર લોકો આજે બધા બેઠા છો. એટલે તમે જે કામ કરો એક કામ ઓછું થશે તો ચાલશે હવે, પણ જે કરો એ ક્વોલિટી વાળું કામ કરવું પડશે એવું મગજમાં નાખીને જવા. દાદાની સરકારે અનેક એવા કાર્યો કર્યા જેને લોકોએ આવકાર્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ એક એવા મુખ્યમંત્રી જેમણે પોતાના સાથીઓને કેબિનેટ મિટિંગમાં મોબાઈલ ન લાવવાની સૂચના આપી. એટલું જ નહીં પણ સોમથી શુક્ર દરમિયાન સાંજના 5 વાગ્યા સુધી પોતાની કચેરીમાં બેસીને મુલાકાતીઓને મળવા તેમજ અન્ય વહીવટી કામો ઉકેલવા માટે આદેશ કર્યો. ભૂપેન્દ્રભાઈ સજ્જન છે, સરળ પણ છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઘણા મહત્વના કાર્યો થયા છે, પરંતુ તેમાં સૌથી મોટા 2 કાર્યો છે. પહેલું, ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવવાનું અને બીજું, ભ્રષ્ટાચારી બાબુઓને પાણીચી પકડવાનું. અમદાવાદમાં ચંડોળા તળાવમાં તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવ્યા અને 4 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો, જ્યાં બ્યુટિફિકેશન કરીને સુંદર મજાનું ફરવાનું સ્થળ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું. કુલ 1509 મિલકત તોડી પાડવામાં આવી. ગેરકાયદે આ મિલકતો રીઢા ગુનેગારોની હતી. આ દબાણો દૂર કરવાનો મુખ્ય ઉદ્દેશ આજી નદીના પટને ખુલ્લો કરવાનો હતો. 87,000 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી થતાં હવે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય. દાદાનું બુલડોઝર ફક્ત અમદાવાદ અને રાજકોટ જ નહીં, દ્વારકા, સોમનાથ અને કચ્છમાં પણ ખૂબ ચાલ્યું. દ્વારકા અને સોમનાથમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. સોમનાથમાં દાદાની સરકારે અંદાજે 4,79,000 ચોરસ મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરી દીધી છે અને દ્વારકામાં અંદાજે 1,54,000 ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી છે. અગાઉ પરીક્ષામાં ગેરરીતિ અને પેપર ફૂટવાના અનેક કિસ્સા બની ચૂક્યા હતા, પરંતુ દાદાની સરકારમાં જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો અમલી બનાવાયો છે, જેના કારણે યુવાનોનો ભરોસો સરકાર ઉપર વધ્યો. તેમના કાર્યકાળમાં સેવા અને સમર્પણના અનેક કાર્યો થયા છે. આ કાર્યો ઉપર પણ એક નજર કરીએ. ગુજરાતના 38 શહેરોમાં 116 આશ્રય સ્થાન સ્થાપિત કરાયા છે. આશ્રય સ્થાનોમાં દરરોજ 10,000 જેટલા ઘર વિહોણા ગરીબ લોકો આશરો મેળવે છે. રાજ્યમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાના બાળકો માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો પ્રારંભ કરાયો. રાજ્યમાં 3.26 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળ્યો. તેમજ નમોશ્રી યોજના હેઠળ 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી 222 કરોડની આર્થિક સહાય, જ્યારે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ 4.86 લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ થઈ રહ્યો છે. એવો દાવો છે કે ભૂપેન્દ્રભાઈની સરકારમાં 6,547 ભરતી મેળાઓ થકી 5,06,741 લોકોને રોજગારી મળી છે. ભૂપેન્દ્રભાઈની સરકાર વહીવટી અને વ્યવસ્થાઓ સુધારવામાં સતત કાર્યશીલ રહે છે અને તેનો લાભ પણ ગુજરાતની જનતાને મળી રહ્યો છે. ભૂપેન્દ્રભાઈની સરકારે કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે GRITની રચના કરી.
ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની એટલે કે GARCની રચના કરી. રાજ્યમાં એક નવા જિલ્લા ઉપરાંત 17 નવા તાલુકા દાદાની સરકારમાં બન્યા. એટલું જ નહીં, રાજ્યમાં 9 નવી મહાનગરપાલિકાઓ જાહેર કરી, જેના કારણે મહાનગરપાલિકાઓની સંખ્યા વધીને 17 થઈ. અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત એટ 2047નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વહીવટી તંત્રમાં એઆઈના ઉપયોગ દ્વારા સુશાસન માટે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તેમના કાર્યકાળમાં સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 એટલે કે 112 જાહેર કરાયો, જેના કારણે લોકોને જુદા જુદા નંબરો યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી. ગુજરાતમાં અનેક એવા કાર્યો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં થયા જે ઘણા સમયથી અટકેલા હતા અથવા તેમાં સુધારાની જરૂર હતી. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગુજરાતનો વિકાસ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. ફેબ્રુઆરી 2026માં આવેલા એક રિપોર્ટ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વર્ષ 2026-27ના આર્થિક આયોજનમાં રાષ્ટ્રીય સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નાણાં વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ભારતનો સરેરાશ આર્થિક વૃદ્ધિ દર 6.5% છે, જેની તુલનામાં ગુજરાત 7.4%ના વિકાસ દર સાથે દેશનું અગ્રેસર ગ્રોથ એન્જિન બન્યું છે. આ સિદ્ધિ રાજ્યમાં થઈ રહેલા સર્વાંગી વિકાસ, મજબૂત નાણાકીય સ્થિતિ અને જનહિતલક્ષી નીતિઓના સફળ અમલીકરણને આભારી છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને વૈશ્વિક સ્તરે આર્થિક પાવર હાઉસ બનાવવાનો છે. ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ ગુજરાત હરણફાળ ભરીને આગળ વધી રહ્યું છે. 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાનું છે અને 2036માં ઓલિમ્પિકનું આયોજન પણ ગુજરાતમાં થવાનું છે, જેનો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જાય છે. તેમના પ્રયત્નો થકી જ ગુજરાતમાં ઇવેન્ટ આધારિત ઇકોનોમીને પણ બુસ્ટ મળ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જ અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો કડક કરવામાં આવ્યો. વર્ષ 2024માં સરકારે બિલ પસાર કરીને કાયદો બનાવ્યો, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારને સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલમાં અંધશ્રદ્ધાળુઓને 6 માસથી 7 વર્ષની જેલ અને 5,000થી માંડીને ₹50,000 સુધીના દંડની જોગવાઈ છે. આ કાયદા પ્રમાણે જે લોકો માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપે છે તો તે ગુનો ગણાય છે. આ ઉપરાંત ખેડૂતો માટે દિવસે વીજળી પૂરું પાડવાનું કામ પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં થયું, જેનો લાભ આજે છેવાડાના ખેડૂતોને પણ મળી રહ્યો છે. દાદાની સરકાર કેન્દ્ર સાથે તાલ મિલાવીને ગુજરાતને ઝડપથી આગળ વધારવા માટે કટિબદ્ધ છે. શહેરોનો વિકાસ ઝડપી બન્યો છે. દાદાની સરકાર દમદાર કામગીરી કરી રહી છે. સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા ઉપરાંત ગુજરાતને ગ્લોબલ લેવલે સફળતા અપાવવા સતત કાર્યશીલ છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.